બગડે છે કેના કારણે? અત્યારે મારા ને તમારા બધાના સંબંધો જીભના કારણે. ખાસ કરીને જ્યારે અહીંયા બહેનો બેઠી છે, એવી તમામ બહેનોને વિનંતી છે કે જેટલું બોલાતું હોય એટલી તમારી સંસ્કારિતા અને મીઠાશથી વાત કરતા થાઓ. આ જગતમાં જે દિવસે સ્ત્રી પોતાની મીઠાશ ગુમાવી દેશે, જો ભાઈઓના જગતમાં તો બહુ તકલીફ છે, એ લોકોના જીવનમાં કોઈ આનંદ નથી. અત્યારે આખું આ પરિકલ્પના થઈ હશે ને, જ્યારે દલપતભાઈ કીધું હશે કે ભાઈ આપણે 100 વર્ષ આવી રીતે મંદિરની સ્થાપના થઈ છે, આપણે ઉજવણી કરવાની છે, તો બધા ભાઈઓએ નક્કી કર્યું હશે કે મંડપની વ્યવસ્થા ક્યાં કરવાની છે, સાઉન્ડનો કોને કહેશો, જમણવારનો કોની જવાબદારી, પૈસા કેવી રીતે લાવશો, ને આ બધાની એ લોકો 1-2 મહિના સુધી આ જ ચિંતા કર્યા કરી હશે. અને જેથી બહેનોને ખબર પડી હશે ને કે આવી રીતે આપણે 3 દિવસનો ઉત્સવ છે, બધી બહેનો ભેગી થઈને શું નક્કી કર્યું હશે ખબર? પહેરશું હું. આ લોકો એવું વિચાર્યું કરશું કેવી રીતે, ને આપણે બધા એ વિચાર્યું પહેરશું હું. અરે 3 દી સુધી કાર્યક્રમ, હવાર હાંજ જવાનું, એની હાડી હાલશે નહીં પાછી, એના ઘરેણા નહીં હાલે, એટલે આનું આમ કર્યું, નાને આમ કર્યું, નાનું આમ કર્યું. હવે આમાંની બધી બહેનોએ નક્કી કર્યું હોય કે ભાઈ શનિવારે રાતનો કાર્યક્રમ છે ને સૌથી સારામાં સારો કાર્યક્રમ છે, એટલે આપણે સૌથી સારામાં સાડી પહેરવી છે, કારણ કે રોલા પાડવા છે, અને માથેથી પડે ટાઈટ, એટલે સાડી દેખાડવાની હોય ને ઠંડીએ લાગતી હોય, એટલે સ્વેટર ઘડીક કાઢવાનું, ઘડીક પહેરવાનું, શાલ આમ કરવાની, શાલ આમ નહીં કરવાની. હા, હવે એની અંદર તમારી જેઠાણી છે એ તમારા કરતાં વધુ સારી લાગે છે, એટલે આજનો કાર્યક્રમ અહીં ગમે એટલો સારો હોય ને આપણને મજા જ ન આવે, મારા કરતાં સારી લાગે છે કઈ રીતે. બાકી સાડી લેવા તમે બે હારોહાર જ ગયા હતા, બરાબર. હવે દીકરાની વહુ હોય, એ બંને સાડી લેવા જાય, તો અત્યારની દીકરાની વહુને લાઇટ કલર ગમતા હોય, સાસુ થોડાક ટ્રેડિશનલ જૂના જમાના, એટલે એમ કે મને લાલ લીલા પીળા જ કલર ગમે. હવે દીકરાની વહુ છે લાઇટ કલરમાં હોય, સાસુ છે એ સરસ મજાના લાલ લીલા કલરમાં હોય, એટલે ત્રીજી વ્યક્તિ એમ કે જો તો ખરી દીકરાની વહુએ કેવા પહેર્યા, ના સાસુ જો હજી છૂટતું નથો લાલ કલર, આમ ફટાકડા થઈને ફરે છે. બે સાસુઓને એટલું સરસ બનતું હોય, પણ 3 જણાના આવા તીખારાના કારણે ઘરે જતી વખતે બે સાસુઓ બાતતી જાય ને પછી આપણે મજા કરીએ કે હવે શાંતિ જેવું લાગે છે જીવનમાં, 2 જણા બાંધે તો છે. એમણે સરસ વાત કરી કે મહાદેવની સ્થાપના કરો છો તો મહાદેવને ન ગમે એવું કશું ન કરો, પણ મહાદેવને ગમે એવું થોડુંક કરવાનું રાખો ને. એને શું ગમે છે તમે જુઓ, આપણે ત્યાં તકલીફ મોટામાં મોટી ધર્મની એ થઈ કે જે ધર્મની સ્થાપના કરીએ, વાત કરીએ ત્યારે મંત્રોના ઉચ્ચારણ કરીએ, પણ ભાવનું ઉચ્ચારણ ન કરીએ. અત્યારે હું તમને એમ કહું, શંકર ભગવાન વિશે પૂજ્ય મોરારી બાપુએ હમણાં જ એક કથામાં બહુ સરસ વાત કરી હતી કે તમે ક્યારે શંકર ભગવાનને નિરાતે જોયા છે? એની જટામાંથી ગંગાજી વહે પાણી, સહેજ તમે નીચે આવો તો કપાળમાં અગ્નિ. હવે જળ અને અગ્નિને બાપે માર્યા વેર છે, તોય ભેગા રહીએ જ, રાખી શકે જ. એમની જટામાં ચંદ્ર એટલે અમૃત, અને ગળામાં સાપ એટલે અમૃત અને ઝેર, એ બે વિરોધાભાસ, તોય સાથે છે. હવે સાપ શું ખાય તો કે ઉંદર ખાય, તો દીકરાનું વાહન કયું? ઉંદર. બીજો દીકરો કાર્તિકેય, એ મોર શું ખાય તો કે સાપ ખાય. અને સૌથી વિરોધાભાસ દરેક પતિ પત્નીની જે મોટામાં મોટી તકલીફ હોય, ભગવાનનું વાહન નંદી અને માતાજીનું વાહન વાઘ, એને બાપે માર્યા વેર, એ કે બીજાને ભાડા ન મૂકે. આપણા તમામ દેવોની પ્રતિમા આપણને એ જ સમજાવે છે કે સ્વભાવના ગમે એટલા વિરોધાભાસ હોય, તમે ધારો તો એક કુટુંબમાં એક થઈને રહી શકો. હવે જો ભગવાન રહેતા હોય, પણ આપણે શું કરવાનું? ભગવાનની પૂજા કરવાની વાત કરીએ, ભગવાન ક્યાંય નહીં કરવાનું, આપણે કેમ ભગવાને કરવાનું? આપણે તો અત્યારે ભગવાન પાસે છે ને કામે કારકુન ના કરાવીએ. ભગવાન આપણું કીધું ન કરે તો આપણે ભગવાન બદલાવી નાખીએ. આ ઘણી શંકર ભગવાનના સોમવાર કરીને મારું કીધું કર્યું નહીં તો મંગળવાર કરી નાખીએ, મંગળવાર આ ભગવાન ન માણે તો બુધવાર કરી નાખીએ. તમે જુઓ અહીંયા જે વૃદ્ધો છે ને,
એમના ઘરે જ્યારે મંદિરો હતા ને ત્યારે એક એમનો ઈષ્ટદેવ હતો, એક ગણેશ હોય, એક કુળદેવી હોય, આ 3 ભગવાન હતા. હવે આપણા બધાના મંદિરોની અંદર ફોટા વધતા ગયા. એટલે એ જે નવી પેઢી છે ને એ નક્કી કરે કે આમાં તકલીફ પડે ત્યારે કોને બોલાવાના, એટલે ગૂગલ કરે. અને હવે તો જે ગૂગલ કરે છે તો હું બતાવે છે તો ભગવાન જાણે. હા, અને અત્યારની તો નવી પેઢી છે એ તો પિક્ચરો જોઈને, સિરિયલો જોઈને ભગવાન સમજતી થઈ ગઈ છે. મારી ભત્રીજીને અમે જ્યારે લોકડાઉનની અંદર દેખાડ્યું રામાયણ, દલપતભાઈ કે ભાઈ એનો મને એમ થયું કે રામાયણ દેખાડો, બહુ જ નાની હતી, 6 વર્ષની. એટલે પછી રામાયણ દેખાડતા પહેલા મેં એને સમજાયું કે આને પતિ કહેવાય, આને પત્ની કહેવાય, આને સંતાન કહેવાય, આને આ ને આ ને એવા બધા અમે વાક્યો સમજાવ્યા. હવે થોડીક વારમાં એવું થાય કે થોડી વારે રાવણ આવે અને એમ બોલે મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. તો મારી ભત્રીજી કે આની પત્ની તો મંદોદરી હતી, આ કા લંકાપતિ કર્યા કરે? એને તો એમ કેવું જોઈએ કે મંદોદરીપતિ રાવણ હું, મંદોદરીપતિ રાવણ હું. અહીંયા તમારી નાની પેઢી જો તમારી પાસે હોય તો એને ધર્મનું સાચું જ્ઞાન આપો, નહીં તો આવતા દિવસોમાં ગમે એટલી સ્થાપના પછી પણ તમે શ્રદ્ધા નહીં ટકાવી શકો જો તમે તમારી પાસે એના પ્રશ્નોના જવાબ નહીં હોય તો. જો આપણે લોકો તો છે ને, આપણે પપ્પાને કંઈક પૂછતા ને કે આ શું કહેવાય, પપ્પા થટાક દઈને લાફો મારે, એટલે આપણે સમજી જતા કે આ કે ને એવું કઈ કરાય, પૂછાય નહીં. અત્યારની પેઢી તમાચાથી નહીં હાલે. આ પેઢી ટકટકની નહીં, આ ટિકટોકની જનરેશન છે, સમજી લેજો. એનું કીધું કરશે, મારું ને તમારું નહીં કરે. એટલે એના તમામ પ્રશ્નોના જવાબ આપો ચોક્કસ. ભાઈએ કીધું એમ મજા ચોક્કસ કરો, પણ આવા મંદિરોની કથા કયો. તમારા આખા ગામમાં 100 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરતી હોય એકાદ વ્યક્તિ તો હશે કે જેને ખબર હશે કેમ ચબાણું, તો તમારા પેઢીઓને કયો, તો આવતા દિવસોમાં તમારું આ સોંઢા ગામ રહેશે, તો વાત રહેશે. પણ આપણી બધાની તકલીફ એ છે કે અત્યારની આ બધી પેઢીને તમે એમ કહો ને કે ધીરુભાઈ અંબાણી ક્યાં ના, તો એમ કે હા ચોરવાડના ને એણે આમ કર્યું હતું. રતન ટાટાની બાયોગ્રાફી તમારી પેઢીને ખબર છે. વધુ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે તો એને કોમ્પ્યુટર કોણે બનાવ્યું હતું એ બધી ખબર છે. એલન મસ્ક શું છે એ બધા અલગ લોકોની ખબર છે. પણ એ પેઢીને પૂછો ને કે બેટા દાદાનું નામ શું હતું, તો એને નથી ખબર. તો એ ભૂલ કોની કહેવાય? આપણી, અને ખાસ કરીને સ્ત્રીઓની. અને સ્ત્રીઓની મોટી તકલીફ છે, એ પપ્પાને તો છે ને ખીજાવા હાટું જ ઘરમાં બોલાવે છે. આમાં થાય કેવું, છોકરો આખો દિવસ તોફાન કરે ને એટલે મમ્મી એક જ વાક્ય, આવા દે તાર પપ્પાને, આવા દે તાર પપ્પાને. હવે પપ્પા છે એ આખા દિવસના થાકી ગયા હોય, ક્યાંક ગામેથી આવ્યા હોય, ખેતરેથી આવ્યા હોય, કેટલા જણ આમથી આમ કરાવ્યા હોય, દૂધની બીણીમાં હરખો વારો ન આવ્યા હોય, ફેટ ધાર્યા હોય, એટલા લીકડ્યા ન હોય, કેટલું કાપી લીધું હોય. એને કીધું તમે ઓલું ગાયને ખવડાવ્યું, ઓલા ભેંસના દૂધમાં આમ આવતું હતું ને, એટલે આમ મગજ ફરેલો તો હોય જ તે. 3 જગ્યાએ ગાડી ભટકાણી હોય, 2 જણ આગળથી પૈસા દેવાના હોય, એને દીધા ન હોય. આપણે અહીંથી લઈને અહીંથી કરવાના, આલિયામાંથી માલ્યામાંથી. જો આપણા પહેલાના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હતા. એને 200 વર્ષ પહેલા કીધું આલિયા માલ્યા ઉપર વિચાર કરો ને, ઓલો લોન લઈને વયો ગયો ને માલ્યા, ત્યારે આપણને સાચું લાગ્યું, વાત તો સાચી જ હતી. એટલે પપ્પા આટલી બધી મુશ્કેલીમાં હોય, આટલી બધીમાં હજી તો ભાઈ ચપ્પલ કાઢે ને તા મમ્મી કહે તમે બધું મૂકી દો, પેલા આને સમજાવવા, હવારનો મંડી પડ્યો તોફાન કરે. એટલે ભાઈ હાંભળા વગર સટ્ટાક દઈને એક છોકરાને લગાવી દે. અને ત્યારે છોકરો મેં એમ કે આ મારવા હાટો હુકામ ઘરે આવતા છે, બહાર રહેતા હોય તો, હે કે નહીં? હવે છોકરો એ વખતે રોતો છે ને મમ્મી પાસે જાય, ત્યારે મમ્મી પપ્પા માટે ચા બનાવતી હોય. મને પપ્પાએ માર્યું, એટલે તરત આપણી અંદરની ઓલી યશોદા જાગૃત થઈ જાય. છેડાથી આપણે બાળકને આંસુ લૂછી દઈને મેં તને કીધું તું ને તાર પપ્પા મારશે, તું શાંતિ રહેતો હોય તો. એટલે છોકરાને એમ થાય જે છે ને માં છે, આ બાપ અમથો વચ્ચે આવે છે જિંદગીમાં. એટલે અત્યારના જગતમાં પપ્પાનો શું રોલ છે, તો કે પપ્પાએ પૈસા આપવાના, બીજા સવાલ નહીં કરવાના. પપ્પાએ ખેતર વેચીને મને કાર લઈ દેવાની, પપ્પાએ બીજી કઈ માથાકૂટ નહીં કરવાની. અને કેવું તકલીફ છે ખબર છે કે આ પેઢીમાં મોટી તકલીફ એ છે કે એમને પૂછાય નહીં, કંઈ કહેવાય નહીં, સવાલ ન કરાય, કારણ કે એ લોકો મેળો બંધ કરી દે.
અને બારણું બંધ કરી દે એટલે આપણે વોટ્સઅપમાં આપણે સાંભળ્યું બાળક તમારું બારણું બંધ કરી દે છે એટલે ન કરે નારાયણને એ ક્યાંક પંખે લટકી જશે તો ચિંતામાં આવી જઈએ છીએ આપણે. અહીંયા બેઠેલી નવી પેઢીને મારે બહુ જ નમ્ર હાથે વિનંતી છે કે તમારા બાપ દાદાએ તમારા જે ખેતરો સાચવી રાખ્યા છે ને એ ક્યાંક એમણે 7 પેઢીના કેટલાય મુંજારા એમને બાઇક લેવાની ઈચ્છા થઈ હતી જે દિવસે રાજદૂતનો બજાજનો જમાનો હતો ત્યારે, પણ તે દી એને સાયકલના પૈડા ફેરવી રાખ્યા એટલે 7-12 ચોપડે તમારા નામ રહ્યા છે. એને સાયકલો ફેરવી ને એટલા માટે, બાકી ન રે.